જૂના અખાડાના સંત તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ તેમના ગાદીને લઈને વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ એટલે સુધી પહોંચ્યો કે હવે આ વિવાદ વચ્ચે એક પત્રિકા પણ જાહેર કરવામાં આવી છે કે જેમાં હરિગીરી બાપુ જે છે તેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભવનાથ મંદિરના મહંત બનવા માટે તેમને પૈસાની વહેંચણી કરી હતી. આ આક્ષેપ લગાવનાર જૂના અખાડાના સંત અને ભૂતનાથ મહાદેવના મહંત જે છે મહેશગીરી બાપુ તે છે અને મહેશગીરી બાપુ સીધા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. બાપુ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. સંત પરંપરા જે છે તે તો બધાને સાથે લઈને ચાલનારી આ પરંપરા છે, પરંતુ આ પરંપરાની અંદર આ પ્રકારનો વિવાદ જાગે ખૂબ જ દુઃખ થાય તે પ્રકારની ઘટના. પરંતુ શું બન્યું એવું કે અહીં સુધી પહોંચવું પડ્યું ને આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે થઈ રહ્યા છે? આપે જે પત્રિકાનો પણ ઉલ્લેખ કર્યો. સૌથી પહેલાં તો હું એમ કહીશ કે મેં કોઈ આક્ષેપ લગાવ્યા નથી, સૌથી પહેલી વાત. અને બીજી વાત, દુઃખ પણ કોઈએ કરવું નહીં જોઈએ સમાજે, કેમ કે ધર્મના અંદર ચાયણો લાગશે તો સારા સંતો છે એની ખબર પડશે અને ધોતારાઓ છે એની ખબર પડશે. એટલે જ્યારે ચાયણો લાગતો હોય ત્યારે દુઃખ ન મનાવવાનું હોય. કંઈક સારું આ પરમાત્મા કરવા માગે છે, સમાજના અંદર કંઈ સારું થવા જઈ રહ્યું છે, એના લીધે આવું થતું હોય છે. એક વાત. બીજી વાત, આ આખો સમગ્ર વિવાદ એટલા માટે થયો કેમ કે હરિગીરીજી મહારાજ એ અખાડા પરિષદના મહામંત્રી છે, એમનું અહીંયા આવવાનું થયું જે તે વખતે. અને જે તે વખતે આવવાનું થયું તો જે ભવનાથ મંદિરમાં એ આવ્યા, એ ભવનાથ મંદિર એમણે ગેરકાયદેસર રીતે હડપી લીધું અને હડપી લેવાના લીધે વિવાદ સર્જતો. અને હું દર વખતે અધિકારીઓને અને બાકી બધાને કહેતો કે આ ખોટું છે, તમે આ ન કરો. પણ હવે આનો પોતાનો પ્રભાવ કે પૈસા કે જે કંઈ હશે, અધિકારીઓ એના આજુબાજુ ફરતા અને અધિકારીઓ આજુબાજુ ફરતા હવે અધિકારીઓને શું લાભ અને લેવાનો હતો અથવા અધિકારીઓ શું એના સાથે સંબંધ રાખવા માગતા હતા એ તો એમનો વિષય છે, આ મારો વિષય છે નહીં. પણ મેં કીધું હતું કે આ ન થવું જોઈએ, આ ખોટું છે. અને જે તે વખતે બધાએ જોયું છે કે કંઈ પણ ખોટું થાય ત્યારે હું અવાજ ઉપાડું, કેમ કે મારા અંદર એવી થોડીક પીડા થતી હોય કે આ નથી સારું. પણ મારો એક સ્વભાવ છે કે હું સીધો આક્ષેપ અને એવું બધું, મારું નામ ક્યારેય કોઈ ના લે ત્યાર સુધી હું કંઈ કરતો નથી, એવો મારો એક સ્વભાવ. હવે આ વિવાદ થયો, ચાલી રહ્યો હતો. મેં કલેક્ટરમાં અને એમાં મુખ્યમંત્રીને મળીને પણ મેં હરિગીરીજીને અહીંયાથી રદ બાતલ કરવામાં આવે એ પણ કહેવામાં આવ્યું. કેશોદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ મારી સાથે 2-3 સંતો હતા, મુક્તાનંદજી ચાપરડાવાળા, શેરનાથજી બાપુ, વિજય ભગત અને બાકી બધા પણ હતા. અને સ્થાનિક સંતો પણ એ ઈચ્છે છે કે અહીંથી જવા જોઈએ કેમ કે ગેરકાયદેસર છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો, મુખ્યમંત્રીને કહી દીધું, પણ અહીંના અધિકારી જે છે, અહીંના અત્યારના કલેક્ટર કયો કે પહેલાંના કલેક્ટર કયો, મને ખબર નથી કે હરિગીરીજીની વાત આવે એટલે બધા કેમ ચૂપ થઈ જાય છે અથવા તો કોઈ એક્શન નથી લેતા. પાછું એક સૌથી મોટી અને ખરાબ વાત શું છે કે જે પાર્ટીના નેતા છે અમારા અને અત્યારના હાલમાં ગૃહમંત્રી છે, અમિત શાહજીનું નામ લઈ લઈને બધાને દબાવવામાં આવતા. અને સત્ય તો મને ખબર છે કે અમિત શાહજીનું કંઈ લેવા દેવા નથી ને આ બધું આ ધતિંગ ચલાવે છે. કેમ કે અમિત શાહજી સાથે મેં જ ઓળખાણ કરાવી હતી, હું પાર્ટીનો સચિવ હતો, સાંસદ હતો, મેં ઓળખાણ કરાવી. કેમ કે કોઈ પણ વ્યક્તિ, અમિત શાહજી છે, PM સાહેબ છે, તમે જોયું હશે કે ધર્મ અને સંતો માટે એમના અંદર કેટલો આદર છે, એ ટીવી ઉપર અને બધે જ તમે જોયો છે. તો સંતોના આશીર્વાદ લેવાની ઝંખના સતત એમના અંદર અને બધાના અંદર હોય. તો એમણે ઈચ્છા વ્યક્ત કરી કુંભ મેળામાં જવું છે અને કુંભ મેળામાં બધા સંતોના આશીર્વાદ લઈએ તો સારું. એટલે પછી બધી વ્યવસ્થાઓ મેં કરી અને હરિગીરીજીને અખાડા પરિષદના મહામંત્રી હતા એટલે એમની ઓળખાણ કરાવી, પછી બધું કર્યું. હવે ત્યાંના બધે ફોટા લઈ લઈને અહીંયા બધા ટીંગાડ્યા અને અહીંયા અધિકારીઓને કે અમિતજીને મને અહીંયા બેસાડ્યો છે ને બધી ફાલતુ વાત છે. અમિતજીની એમાં કોઈ રોલ નથી. એ તો પોતાના એક સંત છે તો એના આશીર્વાદ લેવા માટે હોય, એટલે આ બધી ફાલતુ વાતો છે. સૌથી પહેલાં તો હું એ ક્લેરિટી કરી દઉં. બીજી વાત એ છે કે અહીંયા આ ડરાવી ધમકાવીને સાધુઓને નાન તેન કરાવીને કરે. અને આ જે પત્ર જાહેર કર્યો કાલે, એ પત્ર સત્ય છે કે નહીં? જો સત્ય છે તો પછી આ બધાને પૂછવું, અસત્ય તે છે એટલે એનો મતલબ એ થયો કે એને ખોટા પત્રો રજૂ કરીને અખાડાના પૈસા ઉપાડી દીધા. અને આવા ઘણા બધા આક્ષેપો એમના ઉપર છે. હું એટલું કહીશ કે ધર્મને નુકસાન થતાં જોયું
અને તનસુખગીરી બાપુ મેં પહેલાં પણ કીધું છે કે મારા દીક્ષા ગુરુ છે, ચોટી ગુરુ છે, અને એમની અવસાન થયું એની પણ એને રાહ નથી જોઈ કે સમાધિ આપવાની, એના પહેલાં જ એને બધા કાંડ શરૂ કર્યા. અને પછી ના છૂટકે જ્યારે એમ લાગ્યું કે આ ખોટું થાય ત્યારે સંકલ્પ કર્યો, મેં પહેલાં પણ કર્યો હતો કે જ્યાર સુધી આને ભવનાથમાંથી બહાર નહીં કાઢું ત્યાર સુધી હું મારા ગુરુજીના સમાધિએ શ્રદ્ધાંજલિ નહીં આપું. અને બીજી વાત, એક સંકલ્પ હજી કર્યો કે જ્યાર સુધી ભવનાથ મંદિરમાંથી આમને નહીં કાઢું, ભવનાથ મંદિરમાં ન જાઉં. તો હું 2-3 વર્ષથી ભવનાથ મંદિરના અંદર ગયો નથી, હું બહારથી જ એને નમન કરું છું. મને ખબર છે અસત્ય છે અને સ્થાનિક સંતોને પણ ખબર છે અસત્ય છે. મને ફક્ત એટલું છે કે જો એ તાત્કાલિક પ્રભાવથી અહીંયા ત્યાગપત્ર મોકલી દે અથવા તો તાત્કાલિક પ્રભાવથી અહીંયાનું જે તંત્ર છે એને ત્યાંથી રદબાતલ કરી દે તો હું આ બધું રોકી દઈશ. કેમ કે મને કોઈ વ્યક્તિગત નુકસાન કે કોઈને કંઈ કરાવવાની જરાય ઈચ્છા નથી. ધર્મને નુકસાન ક્યારેય થવાનું જ નથી. ધર્મ બહુ સુરક્ષિત છે, એટલે એની ચિંતા કોઈએ આપણે કરવી ન જોઈએ. આ ચાયણો લાગશે તો સાચા સંતો શું છે ખબર પડશે. બીજી વાત, ધર્મની સંપત્તિ જ્યારે ભેગી થાય ને ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલે ધર્મનો નિયમ છે, સંપત્તિ આવી તરત પરોપકાર કરો, સંપત્તિ આવી તરત પરોપકાર કરો. સંપત્તિનો એવો મતલબ નથી કે સાધુ કારમાં ફરે છે ને મોટા આશ્રમો બન્યા છે. મારો ફક્ત કહેવાનો એ છે વ્યવસ્થાઓ બધી જોઈએ ધર્મના પ્રચાર માટે. સંપત્તિ એટલે ભેગું કરીને ખોટું પડાવીને ને એવું બધું છે, તો એમાં બધાએ ધ્યાન રાખવું. તો આપણે બધા ધ્યાન રાખીને ચાલશું તો ધર્મ સારો જ છે ને ધર્મ બધાએ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે જ છે. બસ આ એક વાત કેવી હતી. પત્રિકાનો શું સત્ય છે? ક્યારે તમારી પાસે આવી અને આ ભવનાથના મહંત બનવા માટે શું આવું કંઈ હોય કે અહીંયા પૈસા દેવા પડે? આપ તો બીજેપીના સાંસદ પણ રહ્યા છો. પત્રિકાની અંદર ભાજપને પણ પૈસા અપાયા હોય તે પ્રકારનો પણ ઉલ્લેખ જે છે તેમાં કરવામાં આવ્યો. કાલે જ મેં આપને કીધું હતું, કાલે મારો જો વિડીયો છે એને ચોખ્ખું જો તો લગભગ બધું સ્પષ્ટ થઈ જાય. મેં કીધું ને કે એને ફાલતુ બધું છે, ભાજપને પૈસા આપવા કે અમિત શાહને પૈસા આપવા કે બાકી કંઈ. અધિકારીઓનું તો હું ગેરંટી ન લઉં કેમ કે અધિકારીઓનું મને ખબર નથી, પણ અમિતજીના વખતે તો હું પોતે જ હતો. એટલે જ્યારે પત્ર રજૂ થયો ત્યારે હું પોતે હતો ને મને ખબર છે કે આવું કંઈ બધું છે ને ફાલતુ છે. સંતોની વાત રહી તો સંતોને જઈને પૂછવું. અને મહાદેવગીરી બાપુને મેં પૂછ્યું, ભાઈ 25 લાખ લીધા એ ક્યાં કે બાપુ 25 પૈસા મળ્યા નથી. એક જય શ્રીકાનંદજી માતાજીનું નામ છે, તો મને લાગે કે એ ખાલી પલ્લું ઝાડે તો 10 હરિગીરી એમાંથી પડશે. એટલા કરોડો રૂપિયા એને પોતે અખાડાને આપ્યા છે. તો એને તો કંઈ આવા એના માટે ચિલ્લર છે, એને કંઈ આવા પૈસાની જરૂર છે નહીં. બાકી બધા સંતોનું જો વાત કરો તો ઇન્દ્ર ભારતીજી મહારાજ મારા ખૂબ સારા મિત્ર છે, પણ સત્ય તો હવે એ કહે છે કેમ કે હરિગીરીજી મહારાજ સાથે સતત એ સાથે હોય છે. એટલે સત્ય એમને જઈને પૂછવું જોઈએ. અને બાકી બધાના નામ શૈલજા દેવીને બધાના નામ છે, એમને પૂછવું જોઈએ કેમ કે સતત સાથે હોતા હોય છે. એક વાત હજી તમને કહું કે ઘણી બધી વાતો છે, એના પ્રૂફ તો હવે સમાજને ને એ બધાને ગોતવા કે અખાડામાં જ્યારે બચુગીરીજી મહારાજ, જ્યારે એ મારા પાછા બભૂત ગુરુ હતા, અમારા પંચગુરુ હોય તો બચુગીરીજી મહારાજ મારા બભૂત ગુરુ હતા. એમનું દેહ અવસાન થયું ત્યારે અખાડામાં એમણે આખું જીવન ભંડારામાં જઈને દક્ષિણા લઈને અખાડો બનાવવા માટે જે કાંઈ ફંડ ભેગું કર્યું ને એ બધું 1-8 કરોડ રૂપિયો કંઈક ત્યારે રોકડા નીકળ્યો હતો. સમાજે જોયો હતો એ આખો 1-8 કરોડ રૂપિયો આ ભાઈ ઉપાડીને વયો ગયો, ભાગ બટાઈ કરી લીધી. હજી કંઈ બોલતું નથી ને એમનો શિષ્ય છે ભૂતગીરી, મને લાગે આ નુગરા કહેવાય. હું તો ચોખ્ખું જ કહું, મને ચોખ્ખું કહેવાની ટેવ છે કે પોતાના ગુરુએ જે અખાડા માટે બધા સાધુ સંતો આવે એને જમાડવા માટે ને એના માટે પૈસો કરેલો આ ઉપાડી ગયો ને એના ખોળામાં જઈને બેસી જાય, બહુ શરમની વાત કહેવાય. તો મને લાગે છે કે આ એક કિસ્સો થયો. હજી જો ન આ ત્યાગપત્ર મોકલે તો હજી ઘણા કાગળો, મેં પોટલો આખો 4 વર્ષ શાંતિથી રહ્યો, બધું ભેગું કરીને રાખ્યું છે, પોટલો આખો રાખ્યો છે, ઓડિયો વિડીયો પોટલા બધા છે, જે સાથે રહેતા હોય એનાય પણ રાખ્યા છે કે તમે જો પાપ થઈ રહ્યું છે એમાં સાથ આપશો તો આ પરમાત્મા, આ પ્રકૃતિ, આ ગિરનાર તમને નહીં છોડે. મારો ફક્ત હેતુ એ છે કે ગિરનાર અને ધર્મને જેટલું હું મારા તરફથી હું નુકસાન થતાં રોકી શકું, એટલે આ વ્યવસ્થાને રોકી શકું નુકસાન થતાં, એ મારો પ્રયત્ન છે. અને એ મને લાગે છે કે સત્ય કેવું છે ને સત્ય કહી રહ્યો છું, એટલે હું બહુ બધી જાજી ચિંતા કરતો નથી. થઈ શકે અને મારે બધી તૈયારી છે. યુદ્ધ લડવું હોય ને એટલે પછી બધી તૈયારી રાખું કે આના અંદર કદાચ મને નુકસાન કરવામાં આવે અથવા તો મારા સાથે રહે છે એને નુકસાન કરવાના પ્રયત્ન કરે. આવો એક અધિકારીઓનો એક વલણ હોય
પણ એટલું બધા યાદ રાખવું કે તમે આવા બધા કોઈ પ્રકાર કરો મને કંઈ ફરક પડવાનો નથી. મારા સાથે છે એ પણ એવા જ ગિરનારીઓ છે અને કદાચ કોઈ એવા પ્રયત્નો થયા તો બધાયનું સત્ય બારે આવશે. કદાચ હું તમારી નોકરી ખાઈ જાઉં કાં તમે મારી ગાદી ખાઈ જશો. હજી થોડી વધુ ડીપમાં હું પૂછવા માંગુ છું કે આપે કહ્યું કે અનેક સંતોને આપે પૂછ્યું કે પૈસા તમને આ મળ્યા કે નહીં, એમને કહ્યું કે નથી મળ્યા. તો શું એવો સીધો આક્ષેપ કે અખાડાના જે પૈસા છે તે લેટર હેડની અંદર બતાવવામાં આવ્યા પણ ત્યાં નથી પહોંચ્યા કે એનો દુરુપયોગ? બીજું આપે અધિકારીઓ પર સીધા આક્ષેપ કર્યા કે એવી તો શું મજબૂરી છે કે તેમને ભવનાથના આ પ્રકારે મહંત જે છે તે બનાવવા પડે? હું વારંવાર મારો પત્ર પણ સીએમ કાર્યાલયમાં હશે, કલેક્ટરમાં હશે, આમને રદબાતલ કરવા માટે મેં વારંવાર કીધું છે કે આ ગેરકાયદેસર છે, કાઢો કાઢો કાઢો. શા માટે નથી કાઢતા મને તો ખબર નથી. શા માટે નથી કાઢતા મેં એની સ્પષ્ટતા કરી છે. બીજું, ઘણા એવા પ્રસંગો થયા છે જ્યારે ધાર્મિક કાર્યક્રમો જે તિથિઓ હોય એની એ ધર્મને નુકસાન કરવા માટે પરિક્રમા શરૂ થાય છે. દેવ ઉઠની એકાદશી એના પહેલાં જ શરૂ કરે ને પાછી એના ડિંડક કરે ને શું આ ધંધા કરે ગિરનારના અંદર. એટલે અધિકારીઓ પાછા એને સમર્થન કરે તો મેં બહિષ્કાર 1-2 વખત કર્યો અને સ્થાનિક સંતોએ પણ કર્યો છે. અને હું વારંવાર સ્થાનિક સંતોને ઇગ્નોર કરવામાં આવ્યા, દરકિનાર કરવામાં આવ્યા. અધિકારીઓ પણ દરકિનાર કરીને ફક્ત હરિગીરીને આજુબાજુ કોઈ હોય એને જ બધું પૂછપરછ કરે. તો આના પાછળ કંઈક તો રહસ્ય છે. કાં તો તમારું નાડું મારા હાથમાં છે કાં મારું નાડું તમારા હાથમાં છે. એટલે હવે સમાજે જોવું પડશે અને બધું ખુલ્લું પડી રહ્યું છે. તો મને લાગે છે કે આના ઉપર તપાસ પણ થવી જોઈએ. સરકારે તપાસ મૂકવી જોઈએ કે આ બધું થયું છે શું. આ લેટર પત્ર છે અને એ પાછો તમને એક વાત કહું, આ લેટર કે આમતામથી નથી આવ્યો, એ બધા ફાઇલોમાં લેટર છે. હજી આ પ્રકારના લેટર કે આ પ્રકારના મહેશગીરી બાપુએ જે બાણ ચડાવ્યું છે એ બાણમાંથી કેટલા હજી તીર નીકળે એવી? ત્યાગપત્ર ન થાપતા અથવા તો જે તંત્ર છે એને ત્યાંથી રદબાતલ કરીને કાઢે નહીં. ગિરનારમાં ગિરનાર અને ભવનાથ છોડી દે એટલે હું બધું બંધ રાખીને મૂકી દઈશ. જ્યાર સુધી નહીં છોડે ત્યાર સુધી દર 1-2-3 દિવસમાં આવું કંઈક ને કંઈક જે એના પાપ છે એ પ્રૂફ સાથે હું બારે લઈ આવીશ. પ્રૂફ સાથે. બાપુ, આ શું ગાદીનો વિવાદ છે? કારણ કે તનસુખગીરી બાપુનું દેહ વિલય થવું અને ત્યાર પછી ચાહે અંબાજી મંદિર હોય કે તેની ગાદીની કોણ તેમાં આધિપત્ય સ્થાપે તેને લઈને આ વિવાદ ઉગ્ર બન્યો કે તેને લઈને જે તેની ડેન્સિટી જે છે તે વધારે અત્યારે જોવા મળે છે કે ચરમસિવાય અહીંયા સુધી પહોંચવું પડ્યું ને આપે આ પ્રકારનો લેટર પણ જાહેર કરવો પડ્યો? સૌથી પહેલાં આપને કહું, મેં સતત કહ્યું છે મીડિયામાં કહ્યું છે કે મેં પોતે દાવો માંડ્યો જ નથી. સૌથી પહેલી વાત, મારો હક હોવા છતાં મેં માંડ્યો નથી ને મેં કીધું છે કે મેં હજી સુધી દાવો માંડ્યો નથી અને મને કરવું પણ નથી. અત્યારે જે પરંપરા મુજબ જે હકદાર હશે બધા દાવો મૂકી દઈએ અને પછી એમાં યોગ્ય લાગશે કે નહીં આ ખરેખર છે, સત્ય છે, એને તમે ત્યાં બેસાડો. હું વારંવાર એ જ કહી રહ્યો છું. બીજી વાત એ છે કે સંતોની જરૂર છે, સારા સંતોની જરૂર છે, સમાજને દિશા આપે, ધર્મની સારી વ્યવસ્થા ચલાવે. પણ તમે ખોટી રીતે કોઈને કંઈ કરશો, બેસાડશો, એવું બધું કરશો તો એ નુકસાન છે વ્યવસ્થા માટે, ધર્મ માટે ને બધા માટે. હવે અત્યારે તમારા ચેનલને હું ન્યૂઝ આપી રહ્યો છું અથવા તો બાઇટ આપી રહ્યો છું અને એને બીજી ચેનલ પોતાનો લોગો લગાડીને કરશે તો એ તો ગુનો કહેવાય ને. બસ આ જ વાત છે. તો પરંપરા છે એ ખંડિત ન થવી જોઈએ. મારો એટલો આગ્રહ છે. સત્ય અને ધર્મ છે એને લઈને આગળ ચાલવું આ મારો પ્રણ છે અને હું ચાલી રહ્યો છું. જો ભૂલો બધાથી થતી હોય, ભૂલ થવી સ્વાભાવિક છે. સાધુમાં છે પ્રેક્ટિસ કરી રહ્યા છે સાધુ થવાની અને ક્યારે બનશું એ તો પરમાત્મા જાણે. આ પ્રેક્ટિસ ચાલી રહી છે. તો પ્રેક્ટિસમાં ક્યારેક માણસ પડી જાય, ઊભો થાય. ભૂલો થવી એ ક્ષમા કરી શકાય, ગુનો ક્ષમા ન કરી શકાય. આ ગુનો છે જે એમણે કર્યો છે. આ ભૂલ નથી. આ પત્ર જ બતાવે છે કે આ ભૂલ નથી, આ ગુનો છે. તો ભૂલ થવી એ વસ્તુ જુદી છે, ગુનો કરવો એ વસ્તુ જુદો છે. ગુનાને માફી નહીં. એક વિષય એ પણ ચર્ચાયો કે જ્યારે તનસુખગીરી બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે જે પણ ડોક્યુમેન્ટ થયા, કાગળ જે એમના થંબ ઇમ્પ્રેશન લેવા આવ્યા તેને લઈને પણ વિવાદ થયો. એક તર્ક આપનો એ છે કે એમના લોકો તરફથી આપને કહેવાયું હતું. ફરી એક એવી પણ નિવેદનો આવ્યું કે આપ
બળજબરીપૂર્વક ત્યાં પહોંચી ગયા અને આ પ્રકારની હક હિસ્સો લેવા માટેનો પ્રયાસ કર્યો. શું હકીકત, તમારો શું દાવો? એક આપને કહું કે તનસુખગીરી બાપુજી જે દિવસથી એડમિટ થયા તે દિવસથી એમની ચિંતા બધી કરી રહ્યો છું. એમના સાથેના જે સેવકો છે, કિશોર છે, એક કિશોર જ છે, બાકી બધા તો આવતા જતા હતા, અને બીજા કોઈ પરિવારના હશે ને એવું બધું હતા, અને વિજયભાઈ હતા. અહીંયા ડૉક્ટરો પણ તમને કહી દેશે. પહેલાં એ કેજે હોસ્પિટલમાં એડમિટ થયા. કેજે હોસ્પિટલમાં સાથે એમના સેવક હતા, પણ બધી ચિંતા કોણ કરી રહ્યું હતું? કેજે હોસ્પિટલના ડૉક્ટરોને બધાને પૂછી લેવું. એના પછી ચિંતન યાદવ હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલમાં લઈ ગયા, તો ત્યાંય એમને પૂછી લેવું સાથે, કેમ કે 24 કલાક તો જે સાથે હોય એને જ કરવાનું હોય, જે સેવક છે. હું પણ બાકી ચિંતા, કેમ કે હું બધી ચિંતા કરું છું, એટલે બધી ચિંતા એ કરતો હતો. મારા ચોટી ગુરુ છે તો સ્વાભાવિક છે, મને સેવાનો મોકો મળે એટલે કરવાનું હોય. ત્યારે તો આવા વિવાદય નહોતા. એના પછી બહુ હાલત ખરાબ થવા માંડી, ત્યારે રાજકોટ લઈ જવામાં આવ્યા. તો ત્યાં પણ ચિંતા, સતત અપડાઉન કરતો હતો. ત્યાં બધું એનું તમે ટોલ નાકે પણ જોઈ શકો છો કે મારી ગાડીઓ નીકળી કે નહીં. હોસ્પિટલમાં પણ સીસીટીવીમાં જોઈ શકો છો કે હું આવ્યો હતો કે નહીં. તો બળજબરી જબરદસ્તી આ સીસીટીવી તો ખોટું ન બોલે. બીજું, ત્યાં એટલા મોટા ડૉક્ટરો છે, એક મોટી વ્યવસ્થા છે. ગોકુળ હોસ્પિટલનું એક પોતાનું કદ છે. ડૉક્ટર કરમટા અને આ બધા એક ગુજરાતના નામાંકિત બધા ડૉક્ટરો છે. આવું બધું કોઈ ખોટું કરે અને થવા દેશે તો એ વાતમાં કોઈ દમ નથી. એક વાત. બીજી વાત, એના સાથેના જે સેવકો છે, હું રોજ આવતો હતો, બધું સારું હતું. જ્યારે આ કરવું હતું ત્યારે મેં એમને કીધું કે ભાઈ, સમાજ, સ્થાનિક સંતો, તમે, પ્રશાસન, આપણે બધા મળીને નિર્ણય કરશું, જે સારું હશે એ કરશું. અને તમારા સાથે મહેશગીરી બાપુ છે, આ સહમતિ થઈ. આ સહમતિ થયા પછી બાપુ કોન્શિયસ હતા. જે ખોટું બોલે છે આ લોકો, પણ હું તમને જે કહી રહ્યો, બાપુ કોન્શિયસ હતા. સહી સિક્કાને ત્યાં, કેમ કે બાપુના હાથ સોજી ગયા ને એ બધું છે, તો એ સહી કરવું ને એ બધું અઘરું હતું એમના માટે. પછી એ સાક્ષીમાં બધું થયું છે, બરાબર, એટલે એમાં કંઈ વાંધો નથી. એ બધું થઈ ગયા પછી અચાનક પછી એ ગુજરી ગયા. હવે ગુજરી ગયા એના 2 દિવસ પછી, તરત તો નહોતા જ ગુજર્યા, 2 દિવસ પછી ગુજરી ગયા. પછી સમાધિની વાત આવી, અને મેં એમને કીધું કે તમે ચિંતા નહીં કરતા. મેં જે વાત કરી છે કે બધા મળીને પ્રશાસન સાથે વાતચીત કરીને ને આપણે આ બધું કરશું, એટલે ચિંતા કરતા નહીં. પણ હવે હરિગીરીજી મહારાજ જેમ ભવનાથ પડાવી લીધું, એમ અંબાજી પડાવી લેવાની ઈચ્છા થઈ. એટલે એમાંથી 1-2 જણાને કંઈક પૈસાની ઓફરો કરીને કોઈકને કંઈક કર્યું ને એ બધા ડિંડક જે એને આ પત્ર જ એના માટે સાક્ષી છે. ને આવા ઘણી બધી જગ્યાઓ છે જેમાં એમણે આવું કર્યું છે. એનાય પ્રૂફ લઈ આવશું આપણે, એની ચિંતા નથી. તો આ બધું કર્યા પછી શું થયું કે એ લોકોને તમે વિડીયોમાં જોઈ શકો, બોલ આમ બોલ, આમ બોલ, આણે આમ કર્યું, બોલ મહેશગીરી આમ કર્યું, ચોખ્ખું દેખાય છે. એટલે પહેલાં એ લોકોએ આવું કોઈ દિવસ જોયું નહોતું. આટલા સાધુ મહાત્માને આવી ધમકીઓ સાથે આવું કોઈ દિવસ જોયું નહોતું. એટલે એમને જે બોલવાનું એ બોલી દીધું. બોલી દીધા પછી મારું નામ લીધું. હું ત્યાં જ બેઠો હતો, તો મને થોડુંક આઘાત લાગ્યો કે બધી વાતચીત થઈ છે આ જે સાથે છે ને એમના સાથે, અને તેમ છતાંય દબાવવાની જરૂર નહોતી. ધમકીઓથી દબાવવાની જરૂર નહોતી. મારું નામ લઈ દીધું. એટલે પછી મને લાગ્યું કે હવે એમને બચાવવાનો પ્રયત્ન તો શું કરવું, જ્યારે બચાવવાવાળો છે એને જ આરોપ એમણે લગાવી દીધા. એટલે પછી હું શાંતિથી બેઠો રહ્યો, અને નહીં તો હું કહેત કે ભાઈ આ બધું ઉપાડ અહીંથી. પણ હવે જે બચાવવાળો છે એને જ કહી દીધું. હવે પછી એ થયું કે હરિગીરીજી મહારાજે આમ જેમ બધી ફાલતુ વાત કરીને લઈ ગયા શોભાયાત્રામાં. મને પત્રકારોના ફોન આવ્યા, તમારા ઉપર આરોપ લાગ્યા છે, બધા આનો જવાબ આપો. મેં કીધું કાલે આપીશ. તો મને કે તમે જો લેટ કરશો તો એ સારું નહીં. એટલે પછી હું ત્યાંથી છોડીને પાછો આવ્યો, બધા એને જવાબ આપ્યા અને સંકલ્પ લીધો કે આ સત્ય બારે લાવીશ, આમને ભવનાથમાંથી બારે કાઢીશ, પછી જ હું શ્રદ્ધાંજલિ આપીશ. અને હજી આ વાત કરું છું ત્યાં તો સાંજે બધા ઓલા જે 3 જણા છે જે તમને એમાં દેખાય છે, 3 જણા આવી ગયા અને પગમાં પડીને બાપુ અમને દબાવ્યા. 3 દિવસના અમારા ઉજાગરા હતા અને દબાવી લીધા ને આવું બધું કર્યું ને એ બધું કર્યું. મેં કીધું તમે જાહેરમાં લાફો મારો ને રૂમમાં માફી માગો એનો કોઈ અર્થ નહીં. તમે વિડીયો જારી કરો અથવા તો કયો. પછી એમણે એ પણ કર્યું ને બધી વાત થઈ. તો આ બધું થયું છે. હવે તમે જો કેવા નાટક થયા છે. તો કહેવાનો પછી ત્યાં બળજબરીથી એમને ચાદરવિધિ કરી દીધી. અરે આવું કોઈની જગ્યા ઉપર અને આવી રીતના હક જમાવવાના ને આવું બધું કરવું મહાપાપ છે. કેમ કે પરંપરાથી થાય. પરંપરાના હજારો વર્ષોની પરંપરા હોય, એના આંબા હોય છે. મારા પાસે પોતાની વાત કરું, મારા પાસે 36 પેઢીઓનો આંબો છે કે મારા પહેલાં, મારા પહેલાં, મારા પહેલાં, મારા પહેલાં. તો આવા બધા આંબા હોય છે. અને પાછા
ઘણી એમનો સીધો ચેલો કોઈ નહોતો. તો આપણે આગળ એના માટે વાત કરીશું કે હવે આગળ શું કરવું. તો જે બન્યો હતો એ હવે દત્તક દીધો છે. તો કોઈ બાપ જે છે એ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એનો તો મટી ન જાય. તો હવે સીધો છોકરો કોઈ નથી, જવાબદારી નથી, તો એના લીધે એ મટી તો ન જાય. પણ તોય છતાં મેં કીધું કે હું દાવો નહીં કરું, હું ગાદી માટે દાવો હું નહીં કરું. પહેલાં જોઈ લઈએ આપણે શું થાય છે શું નહીં. ને પછી એવું લાગશે કે નહીં યોગ્ય નથી થઈ રહ્યો, ત્યારે પછી હું કહીશ કે ભાઈ આ બધું મૂકો, આ બધું હવે અમે જોશું. પણ પહેલાં બધું જોઈશું. બાપુ, છેલ્લો પ્રશ્ન આપે આંબાનો ઉલ્લેખ કર્યો એટલા માટે પૂછું છું કે આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપથી આંબામાં જે ઉદય લાગી છે એ ક્યારે દૂર થશે, અને આનો શું વચગાળાનો રસ્તો, કે પછી આર અને પારની લડાઈ લડી લેવાના મૂડમાં મહેશગીરી બાપુ છે? આમ તો હું તમને એક વાત કહું, ઉદયની દવા ચાલુ થઈ ગઈ છે એટલે ઉદય તો ઉતરી જ જશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અને હું થોડોક સત્ય માટે અને ધર્મ માટે, મારો સ્વભાવ છે કે જિદ્દી માણસ છું, અને બધાએ જોયું છે ને આજ સુધી જોયું છે. અને પછી યુદ્ધની તૈયારીની એવી બધી વાતો તો બહુ મોટી મોટી કહેવાય, એવું હું શબ્દો નહીં વાપરું. પણ સત્ય અને ધર્મ માટે જે કંઈ કરી છૂટવું પડે એ કરીશ અને કરીશ. મને ગીતાએ એક શીખવાડ્યું છે કે હક હોય, ધર્મ હોય, સત્ય હોય, જે તમારું છે અથવા તો જે તમારે વ્યવસ્થા જોવાની તમને જવાબદારી મળી છે, સ્વધર્મ છે, એના માટે રડવાનું નહીં, લડવાનું. તો રડતા મને આવડતું નથી. મને આ બધા એના માટે ખોટું ન થાય એના માટે સત્યમ પરમ ધીમહિ માટે લડતા. આ હકની લડાઈ કે સત્યની લડાઈ? સત્યની લડાઈ. હક એની બાય પ્રોડક્ટ છે, લડાઈ સત્યની. અચ્છા, સત્ય સાબિત થશે તો હક તરફ દાવો ખરો મહેશગીરી બાપુ? સત્ય સાબિત થયા પછી પરંપરાને જોઈને જેને દાવા મૂક્યા હશે એ બધાને એ યોગ્ય સાબિત થશે તો ઠીક છે, તો મને વાંધો નથી. હું એમને સમર્થન કરીશ, મદદ કરીશ. અને બધા એ દાવા ખોટા પડ્યા બધાના કે ભાઈ આ યોગ્ય નથી ને આમનો કોઈ હક લાગતો નથી. પછી છેલ્લે હું જ્યારે રહ્યું છું, સૌથી છેલ્લે હું મૂકીશ કે ભાઈ હવે આ બધું મૂકો, આ બધું અમે જોશું. એવું. થેન્ક યુ બાપુ, આભાર આપનો. મહેશગીરી બાપુ જૂના અખાડાના સંત, પરંતુ હાલ જૂનાગઢની અંદર આ અખાડા પરંપરા અને સાધુ પરંપરા વચ્ચે એક વિવાદ જે છે તે ઉદ્ભવ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર છે અને તેની વચ્ચે તનસુખગીરી બાપુ જે દેહ વિલય પામ્યા છે તેમની જે સંપત્તિ છે તેને લઈને પણ હક દાબાનો બાબત છે. મહેશગીરી બાપુ કહી રહ્યા છે કે સત્યની લડાઈ છે અને આ સત્યની લડાઈમાં હજી પણ તેમની પાસે એવા અનેક લેટર બોમ્બ છે, અનેક એવા મુદ્દાઓ છે કે જે આગામી સમયની અંદર તેઓ જાહેર કરશે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.